જિલ્લા પંચાયત હસ્તકનો મુખ્ય માર્ગ માત્ર કાગળ પર જ હોય તેવું લાગે છે. રસ્તા પરના મોટા ખાડા, ધૂળ અને ચોમાસામાં જામતો કાદવ ગ્રામજનો માટે નરક સમાન અનુભવ બની રહ્યો છે. વિકાસ માત્ર કાગળ પર છે. સોનગઢ કિલ્લાની પાછળ હોવા છતાં આ વિસ્તારની ઉપેક્ષા પાયાના પ્રશ્નો ઊભા કરે છે. ચૂંટણી સમયે આપેલ વચનો માત્ર બોલવા માટે હતા એમ જણાઈ રહ્યું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે સત્તાધારી પક્ષો અને પ્રતિનિધિઓ માત્ર ચૂંટણી સમયે જ દેખાય છે, ત્યારબાદ ગામના પ્રશ્નો અભેરાઈ પર ચડાવી દેવામાં આવે છે. 5 વર્ષથી સત્તા ભોગવતા જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યોએ ગામ માટે શું કર્યું? અમારે વચનો નહીં, જમીન પર કામ જોઈએ છે. સાદળકુવા ગામના લોકોએ મક્કમ નિર્ધાર કર્યો છે. અનેક રજૂઆતો છતાં પરિણામ શૂન્ય આવતા હવે જો રસ્તાનું કામ તાત્કાલિક શરૂ કરવાના નહીં આવે તો આગામી ચૂંટણીમાં ગ્રામજનો સત્તાધીશોને સબક શીખવાડવાના મૂડમાં છે. મારું નામ ફિલિપભાઈ કે ગામે. આ કયું ગામ છે? સાદળકુવા. શું સમસ્યા થઈ છે તમને? અમને ઘણા વર્ષોથી આ રસ્તાની અમે માંગણી કરી છે, પણ રસ્તો અમને હજુ સુધી બનાવી આપ્યો નથી. અમે ઘણી તકલીફ અનુભવીએ છીએ. આપને ક્યાં રજૂઆત કરી હતી? અમે તાલુકામાં, જિલ્લામાં રજૂઆત કરી છે, કારણ કે જિલ્લાનો રસ્તો છે. આ રસ્તો લાસ્ટ ટાઈમ ક્યારે બન્યો હતો? લગભગ આશરે 2018ની સાલમાં બન્યો હતો. 7 વર્ષ થવા આવ્યા. ગામમાં ખાલી આ એક જ મુખ્ય રસ્તો આવો છે કે પછી બધા જ રસ્તાની હાલત આવી? આ જિલ્લા લેવલે મુખ્ય રસ્તો છે સર. એ અહીંથી વ્યારા સુધી નીકળે છે, અહીંથી કિકાગોઈ પાટિયા સુધી નીકળે છે અને એક મહત્વનો રસ્તો છે, કારણ કે અહીં જે ઐતિહાસિક કિલ્લો આવેલો છે એની પછાડીથી પસાર થાય છે, એટલે મહત્વનો રસ્તો છે. અહીંથી કાયમ વિદ્યાર્થીની અવરજવર, સરકારી સ્કૂલે જતા બાળકોની અવરજવર, કોલેજમાં જતા વિદ્યાર્થીઓ, 108 એમ્બ્યુલન્સને જવા માટેનો, તેમજ સ્કૂલનો ટીચરોને આવવા જવાનો રસ્તો, મજૂર વર્ગને આવવા જવાનો રસ્તો, એમ આ મહત્વનો રસ્તો છે. તો આપ આગળ શું કરશો હવે? અમે તો એટલી જ માગણી કરીએ છીએ કે જલ્દીથી જલ્દી આ રસ્તો બને અને અમારા ગામ લોકોને સારી હાલાકીનો સામનો કરવો પડે એવો અમે ઈચ્છીએ છીએ. મારું નામ કવિતાબેન ડી ગામિત. શું સમસ્યા થઈ રહી છે તમને? અમને રસ્તા વિશે સમસ્યા છે કે રસ્તો જલ્દીથી જલ્દી બને, કેમ કે ગામના લોકો જે પશુપાલન કરે છે ત્યારે એમને અત્યારે ઉનાળો છે, પણ ચોમાસાની અંદર તો ઘાસચારો લઈ જવા માટે કે ડેરીએ દૂધ ભરવા માટે આવવાની ઘણી સમસ્યા થાય છે, કેમ કે આ મેઇન રસ્તો છે. અને ચોમાસાની અંદર જે વરસાદ પડે છે ત્યારે વરસાદનું પાણી બધું રસ્તા પર ઉપરથી નીકળી જાય છે. જ્યારે છોકરાઓ સ્કૂલે જાય છે, વિદ્યાર્થીઓ, ત્યારે એમને પણ આવવા જવાની સમસ્યા થાય છે. એટલે લોકો ઉનાળો તો ઠીક છે, પણ ચોમાસામાં ઘણા હેરાન થાય છે. એના માટે અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે રસ્તો જલ્દીથી જલ્દી બને અને ગામના લોકો આ રસ્તો બનવાથી એમનો જે આજીવિકા છે એ સારી રીતે કરી શકે, જીવી શકે. રસ્તાની ખરાબ હાલતના લીધે બસ પણ આવતી બંધ થઈ છે, ત્યારે સ્કૂલ કોલેજ જતા બાળકો, યુવા વર્ગને મોટી હાલાકી ભોગવવી પડી રહી છે. સાથે જ દૂધ ડેરીએ જતા આવતા મુશ્કેલી પડી રહી છે. ગ્રામજનોને ચોમાસામાં પાણી ભરાઈ રહે છે, જેથી આવતા જતા લોકોને ખૂબ મોટી મુશ્કેલી પડી રહી છે. હવે આવનાર ચોમાસામાં શું થશે એ જોવાની બાબત છે. અને હવે વહીવટીતંત્ર અને નેતાઓ માટે સાદળકુલા ગામનો રસ્તો માત્ર એક પ્રોજેક્ટ હોઈ શકે, પણ સ્થાનિકો માટે તે જીવાદોરી છે. હવે જોવાનું એ રહે છે કે આ ધારદાર વિરોધ બાદ તંત્રની ઊંઘ ગુડશે કે પછી ગ્રામજનો ફરી એકવાર વચનોના વમણમાં ફસાશે. સાદિક પઠાણ, હિન્દ ટીવી ન્યૂઝ, સોનગઢ, તાપી.